બેમાં કોણ છે આ ઉભે છે એટલે પગમાં અને ફૂલ મોજા છે જય માતાજી મિત્રો જય રામ પર સ્વાગત છે તમારું આજ મારા નવા વ્લોગમાં. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને અત્યારે આપણે કાલ ગયા હતા સેટઅપ રિવ્યૂ કરવા અને એની પાસેથી આપણે છે ને 2 કબૂતર આપણે લાવ્યા છીએ ભાઈબંધ પાસેથી. ને કબૂતર અહીંયા છે ને રાખેલા છે, પાંખું બાંધવાની છે, પાંખું બાંધીને પછી અહીં રાખવાના છે. એક ફેન્સી છે, જો કે અહીંયા લગભગ કોઈને એવો કલર નથી આ સેટઅપમાં. મુખીની એક એવો કલર છે, એવું કબૂતર છે તો મુખી કરતાં થોડુંક અલગ છે. અને એક છે હા બ્લેક, એ ઉડાનનું છે, બહુ આકાશમાં ચડે છે. પણ હજી 2 દિવસ પાંખું બાંધવી જોઈશે, અથવા રહી જાય તો આપણે 1 દિવસમાં ખોલી નાખશું પાંખું. ને એ ઉડાનનું કબૂતર છે, એ કહેતો હતો કે અધર ને અધર ચડી જાય છે. એટલે એને 2 કબૂતર આપણે એને નવા લાવ્યા છે તો થોડીક વાર પછી બતાવી તમને. હજી પાંખું બાંધવાની છે, પાંખું બંધાઈ જાય પછી અહીંયા ચરવા મીકી એટલે આ છે ને ચરવા નીચે આવે ને પછી બધા છે ને થોડાક એવાયા થાય. એક દી પાંખ બાંધવી જ જોઈશે, ન કરતો છે ને રીશે નહીં, કારણ કે એની વાડી છે ને અહીંથી થોડીક જ દૂર છે, 3-4 કિલોમીટર 5 કિલોમીટર જેટલી છે લગભગ. એટલા માટે વિયા જાય. એ બીજું કબૂતર રહ્યું ને એ ઓલા જેવું લગભગ છે, એ હમણાં તમને છે ને બતાવી દઉં. ને બીજા આપણા કબૂતર જો અત્યારે અહીં બેઠા છે. આપણું સિરાજી મિત્રો મીનકી ખાઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં. હવે આ સિરાજીની પેલા મુખીની બીજા વેરે જોડી કરવી જોઈશે. બીજા એરિયા કબૂતરી લાવવું ને પછી એની એરે કરવાની છે, ત્યાં લગી નથી કરવાની. કાંઈ વાંધો નહીં, હમણાં બધાને હેઠા ઉતારી પછી ઉડવા કાઢી. અને મિત્રો આમાં છે એ કબૂતર અને પાંખું બાંધી દીધી છે અત્યારે આપણે. હવે કંઈ કંઈ છૂટા મેકવાના છે જેથી કરીને ઓલા કબૂતર નીચે છે ને આવી શકે. ને પાણીનું મૂકી દે એટલે આ કબૂતર પાણી પી લે અને દાણા પીડ્યા છે તો એ ખાઈ લે છે. કાંઈ વાંધો નહીં. હવે છે ને આપણે આ કબૂતરને નીચે મૂકી છે અને તમને બતાવી કેવા છે. તો પહેલાં આપણે કાઢી બ્લેક કબૂતર. બ્લેક કબૂતર કેવું છે જોઈ લ્યો. આવું કંઈ છે ને બ્લેક કબૂતર છે, આ ઉડાનનું છે. તમે વળી કોઈ કોમેન્ટ કરતા ને ભાઈ આ તમારું જ છે, કારણ કે આપણું જોવું અહીંયા બ્લેક બેઠું છે ઉપર અને આ બીજું છે આપણે પાસે. એક જ હતા, 2 એક ભાઈબંધ લઈ ગયો હતો અને આ બીજું એક આવ્યું છે અને આ ઉડાનનું છે. હવે આ ને ઓલું બ્લેક ભેગું થાય છે ને એટલે અધરને અધર ચડશે. અને આ જોઈ લ્યો લાગે છે ઓલા આપણી પહેલાં બીટું હતું જેવું લાગે છે. તો આને ઘડી અહીંયા બેવે તો બેહવા દઈ અને હવે તમને મોસ્ટ પોપ્યુલર બતાવી દઈ. જોઈ લ્યો કલર, ખાલી જોઈ લ્યો આર્મીવાળો કલર છે. જોઈ લ્યો એટલે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ ઓલા આવે ને એમાં આવું કબૂતર છે ને આવે છે, એવું આપણે જો કબૂતર છે. કલર બાકી તમને જુઓ, પીછા એવા છે. હજી તો બચ્ચા જેવું છે, લગભગ બચ્ચું નહીં હોય. ચાંચ જોતું, ચાંચ થોડી કેટલી લાંબી, એ તો વાત છે. કેવડી મોટી કા આમ જોઈ લે. જોતો નસલ જ મિત્રો છે ને હાવ અલગ છે. જોઈ લે હાવ એટલે હાવ આમ કલર જોવો ઓલો આર્મીવાળો આવે ને આ એવો પીસ. આવું છે ને કબૂતર છે, કેવું લાગ્યું? બેમાંથી કયું કબૂતર સારું છે ને કોમેન્ટ છે ને કરી નાખજો. હવે આની લેન્સ ચેક કરી નાખી, અડવાઈ નથી દેતો. જોઈ લે આવા લેન્સ છે. આ બાજુ લાલ જ છે, મેં કીધું ડબલ હોય, અમુક કબૂતરને ડબલ હોય. આને છે ને જવા દે આમ. જોઈ લ્યો આવું લાગે. રેડી ઓલાને થોડાક આબત કાઢ, દેખાતું નહીં. આ મન દેખાય છે નહીં કરે. હમણાં ઓલા બધા નીચે આવશે. બાકી તમને છે ને આ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જો, અને કિંમત કેટલી હોય આ કબૂતરની એ કોમેન્ટમાં ખાસ જણાવજો. આ કબૂતરને ઓલું કર્યું આર્મીવાળું, આ કબૂતરની આપણે છે ને ડિટેલ પૂરી લઈ લો અને પછી તમને છે ને દવાની ડિટેલ. આ કબૂતરની થોડીક જાજી ડિટેલ છે, એટલે કલર એવો છે ને, કલર એક તો એવો છે પૈકી ચાંચ મોટી છે. બધા કબૂતર કરતાં તમારે જોવું હોય ને તો જોઈ લીજો. અને આ છે આપણું ઉડાનનું કબૂતર.
જોઈ લ્યો પગમાં આને ફૂલ મોજા છે. જોઈ લ્યો પગું માથામાં ચોટી નથી એટલો ખાલી ફેર છે, પણ એ તો હાલે નું હોય તો કલર એક નંબર છે. એટલે કલર આપણને ગમ્યો ને સાંજે એટલે ભાઈબંધને મેં કીધું હે ને ઉતારી દે, એટલા માટે એ બે હે ને લાવ્યો હો. મિત્રો આ બેમાંથી કબૂતરમાંથી તમને નર કયો લાગે છે અને કબૂતરી કઈ લાગે છે કોમેન્ટમાં ખાસ જણાવજો. બે જોઈ લ્યો, એક આ બ્લેક છે અને આ બેમાંથી છે ને માદા કોણ છે અને નર કોણ છે એ બે છે ને કોમેન્ટમાં જણાવજો. મને ખબર નથી, આપણને ક્યાં જોતા આવડે છે, પણ હમણાં બધા કબૂતર છે ને નીચે આવે ને પછી જો આ કબૂતરી હોય ને, જો કે કબૂતરી જ મને લાગે છે, આ રહ્યું ને એ કબૂતરી જ મને લાગે છે ને આની હજી કાંઈ નક્કી નથી. ભાઈબંધ તો એમ કહેતો કે નર છે, પણ હજી કીધો નથી એટલે ન કહીએ કે નર હોય તો આપણે સારું, પણ આ છે ને માદા નીકળવી જોઈએ. આ માદા નીકળે ને તો આપણે મુખી સિરાજી મરી ગઈ છે ને તો એની હાટે આપણે મુખી યાર છે ને જોડી કરી નાખીએ, એટલે જેથી કરીને મુખી જેવા છે ને એ બેના બચ્ચા આવે. કારણ કે કલર તો છે ને ઓનો ભૂરા જેવો છે ઓમ થર્ડ કલરનો, અને આનો થોડોક થર્ડ કલર છે પણ અલગ છે, થોડાક પીછા ને એવું બધું અલગ એક આમ તો નથી. ઓલાને ફૂલ એવો જ કલર છે, માથામાં ચોટી છે અહીંયા કણે, એટલા માટે આ બેની જોડી થઈ જાય તો બચ્ચા છે ને એક નંબર આવે. એટલા માટે હવે એ બેની છે ને હમણાં નીચે આવે ને, જો અત્યારે ઉપર બેઠો જ ઘૂઘે છે મુખી. જોઈ લે એ હમણાં નીચે આવે અને ઘૂઘે તો એની છે ને આપણે જોડી બનાવી નાખશું અને પછી એક ડબ્બામાં રાખશો. પછી છે ને અત્યારે એનું બચ્ચું કેવડું હોય તમને બતાવું. જોઈ લો અહીંથી દેખાતું છે થોડું. આ કબૂતરને મિત્રો છે ને ચોટી છે આપણા મુખી કબૂતરને, અને આને ચોટી છે ને માથામાં નથી. જ્યાં કૂતરી આવી જો ભાઈ ને તું અમાર કબૂતર ઉપાડી જાય. હેલા ભાઈ, કૂતરાની ખાસ ધ્યાન રાખવી પડે, નકર હે ને કબૂતર આપણે પાંખો બાંધેલી છે ઉપાડી જાય. એટલા માટે દાણા છે ને પીડા તો છે આ બાજુ, પણ આ બાજુ ખાવા નહીં આવે. જોઈ લે કેટલા પીડા છે. ઘડીક આપણે આવી રીતે રાખવાના, રખડવા દેવાના, પછી પાછા એને ઘડીક આપણે અંદર પૂરી દઈ. બધા કબૂતર નીચે ઉતરે ને પછી એને હારે છે ને મેકશું, એટલે બધા કબૂતર છે ને ભેગા થઈ જાય. એટલા માટે હમણાં ઉતરશે તો આ બેને પકડી અને પાછા છે ને આમાં મૂકી દઈ અથવા આમાં મૂકી દઈ. એટલા માટે હવે છે ને મિત્રો આપણા કબૂતર છે ને બધા નીચે વિયાયા છે અને મને પાછા મૂકી દીધા છે નવા કબૂતરને બેયને. જો એ કાળું પાણી પીવાઈ ગયું છે અને આ વાયા જો જાય છે, અને મુખી છે ને આટા ફરતું હતું આનું વાયા, એટલે એની જોડી થઈ જાય છે. બીજા બધા એનું ઉપર જે છે જો આ મુખી આવ્યો આપણે હમણાં જોઈએ ઓલું આવશે ને એટલે મુખીનું વાયા જશે. જોઈજો પાણી પીવે છે, હમણાં આવશે મુખીઓ લગભગ ઉપર વહી જાય છે. પછી આની છે ને ઘડીક રહીને પાંખ ખોલવી છે ને પૂરીને બેને પેલા પૂરીને ને મુખીને ની બેને આમ ભેગા મેકવા છે એક ડબ્બામાં. પછી જોવું છે આપણે જોડી થાય છે કે નથી થતી. અને મિત્રો એ કબૂતરનું નામ શું છે ને એ તમને છે ને આગળ જણાવી દઉં, એની નસલ કઈ છે હમણાં તમે વિડીયોમાં બનાવ્યો. અને જો અત્યારે ઘૂઘે છે મુખી, ગને લઈ લીધો છે અને જો દાણા ખવડાવે છે. જોકે હું આ બધા કબૂતરને છે ને નીચે છે ને ઉતારું છું અને ઓલાને ઉપર ચડાવ્યું, એટલે છે ને એ ભાઈ ખવડાવે છે. એને પાછા શોખ છે એટલે એ કે હું ટાઈગરને ખવડાવું. મેં તો ખવડાવી દે. ટાઈગર જોઈ લ્યો ઘૂઘે છે ને, પેલા ખવડાવી દે પછી છે ને એને ઘૂઘવા દીધી. અને આ બાજુ કોકે ખોળ શું અહીંયા મૂકી દીધું છે, પાણી બીજું પાછું ભરવાનું છે. અને એક બ્લેક કબૂતર અહીંયા રાખ્યું છે આપણે, અને એક અહીં રાખ્યું છે મૂકી હાટું. મૂકીઓનું અહીંયા આટા ખરેખર હોય અને ખરેખર આની જોડી કરવાની છે. અને બારું આપણે ઘડીક મૂકી દઈ જેથી કરીને એ છે ને ચરવા જાય. એટલે આવ ઉપર થોડુંક ચડવું જોઈશે પછી બારું આવશે. અને તમને છે ને પછી મુખીનું બચ્ચું દેખાડું. બોલાને જો નીચે કા કીધું ટાઈગર ઇન વાય જાય. જો તો આ ટાઈગર છે આપણું ઓલું પડખેરી મુખી જગ્યા હમણાં ભૂખ છે.
હમણાં ઘૂઘવાનું છે એ ઓલા કબૂતર પડખે બેજ્યું જોતો ટાઈગર જોતો અને ઓલું મૂકી પડખે ઘૂગે. હવે આપણે જોઈ લઈ પૂરીએ બે ઈંડા મીકા કે નથી મીકા. થોડા સડી પડી ન થાય. જો આ મિત્રો દાડા દીએ ને કારું થતું જાય. પેલા હાવ લાલ હતું ત્યારે હાવ ઘાટું લાલ થઈ ગયું અને થોડુંક એક પીછું કારું આવ્યું છે અંદર સાઈડમાં. હવે આખું લગભગ કારું નહીં થાય. બસું આપણું થઈ ગયું આવી રહ્યું. આપણી પૂરી કેવી બેઠી જોઈ લ્યો. જે મૂકી આપણું બસું કેવું બેઠું જોઈ લ્યો. એ બિચારું બેઠું જોઈએ મૂકીને ખવડાવ્યું. હા મુખી ઉપર ઓમ ખાલી છે ને ચોટી નહીં આવી બાકી મુખી ઉપર જ જુ છે. ટાઈગર કબૂતર ભેગો જ મિત્રો રહે છે મારા ભેગો રહે છે. ઉડવા આવે છે હારે કબૂતર ભેગો રહે એને બધા હેર પડે. ઓલું કેમ કરે છે તો ઓલું કાળું હારે. આમાં મિત્રો આ બેમાં ટાઈગર કોણ છે કોમેન્ટ કરો. જો સિરાજીથી આમનું છે કે આમનું આ બેમાં કોણ છે? આ ને આ સિરાજીથી એક આમનું છે બરાબર છે. કયો છે? સિરાજી પડખે કેટલાય છે? 5-6 કબૂતર છે. અહીંયા આનું બનાવવાનું આપણે. તો ફાઇનલી મિત્રો આપણે બેને હે ને હાથમાં લઈ લીધા છે અને આને જોઈ લો આખું જોઈ લ્યો બે બાજુ. કલર વાયા જોઈ લ્યો. આનો જોઈ લ્યો. આનો થોડોક અલગ કલર છે જો. આને પાંખું છે ને હવે હાંજકની ખોલવાની છે. ટાઈગર જો અહીં બેઠો છે જોઈ લો. ટાઈગર મારે છે અહીંયા ઉપર મેક દેવા. અત્યારે હું આવ્યો તો કયુંનો ઘેરે નથી અને આ બે કબૂતર જો નીચે હે ને રખડે છે. યુવરાજા કેને કાઢ્યા? કેને સતુએ કાઢ્યા? તો કયું ને એમના મેકલા છે. સારું મીનકી ઉપાડ્યા નહીં. આ ઉપર મીનકી અહીંયા જો પાંખું એને ખોલી નાખી છે પેલા નહીં. અત્યારે મિત્રો છે ને આપણે પાંખું ખોલી નાખી અને પછી એને ઉપર જવા દે બેવું હોય તો. પાછા તો જો કે વહી જાય છે આપણે પાછા લઈ આવશું. પણ વળી મિત્રો અહીં છે કે રાખશું ને તો મીનકી રાતે અડી જાય છે એટલા માટે અત્યારે પાંખું ખોલવી જોઈશે. જો અને મિત્રો આપણે પકડવાનું છે ને પાંખું અત્યારે ખોલી નાખ્યું છે. આવી ગયો હાથમાં હરખું આવ્યું નથી. પાંખું આપણે અત્યારે ખોલી નાખી એટલે પાંખું છોડી નાખી છે બેને અને હવે અધર જવા દે આપણે. મિત્રો આપણે કબૂતરની પાંખું તો ખોલી નાખી છે. હવે ઉપર ચડી ગયા છે જોઈએ આપણે અત્યારે છે કે નથી. ડબ્બામાં બેઠા હોય કે બહાર બેઠા હોય એ આપણને નથી ખબર પણ તો છતાં આપણે જોઈ લઈએ. એક અહીં બેઠું છે અને એક અહીંયા છે. આ બેમાંથી આવડું આ રહ્યું ને આ આપણે નવું લાવ્યા ની છે અને એક અહીં બેઠું છે અને અહીંયા આપણે ડબ્બામાં બેવરાવી દઈ. એકલું છે ને ન બેવરાવાય અને મૂકીને એના ભેગું મૂકી દઈ એટલે જોડી છે ને થવાની હોય ને તો થઈ જાય. જોઈ લ્યો કલર બેનો જોઈ લ્યો રેડી થઈ ગયા છે બે અને બેની જોડી થાય તો આવો કલરનું છે ને બચ્ચું આવે એવી સંભાવના છે. અને બીજું એક કબૂતર છે એ આપણું અહીં બેઠું છે અને આપણે હાથમાં આવી ગયું છે. પકડી લઈ અને એની આમાં મૂકી દઈ. એ જો કે એ ભાઈબંધ કહેતો હતો કે કબૂતરો છે પણ મને લાગે છે કબૂતરી અને આ કબૂતરી છે નર છે. એમ કહેતો હતો કે નર છે પણ આ માદા છે. હું અત્યારે ભૂલી ગયો. જોઈ લ્યો મૂકી આપણો ભૂગે છે જોઈ લ્યો.
એટલું એવાયું કબૂતર મિત્રો આપણું એકે નથી, પડખે હોય ને ઘૂગતું હોય. જોડી થઈ જાય ને જો બચ્ચું અહીં બેઠું છે આપણું, જોઈ મૂકી અત્યારે એને ખવડાવે છે એટલે વાંધો ન આવે. અને આ પાછું બહાર જાય છે, બહારું નથી જવા દેવું પણ કોઈ વહી ગયું છે. પૂરી આપણે ઈંડા માથે બેઠી છે, એને આપણે હલાવવાની નથી, નકર પછી ઈંડા માથે નહીં બે તો કીધું ને આપણે ભૂરીના બચ્ચા જોયા નથી તો જોવા નહીં મળે. એ ગમે એમ કરીને ભૂરીના બચ્ચા જ ખાલી ઉછેરવાના છે, નાને ઉછેરવાના છે. આમાં હે ને એ બેઠું ને બેઠું રે, આ બેતો જ નથી કાંઈક ઈંડાને હે ને આ કબૂતરો બગાડે. કે જોઈ લ્યો બેને આવી રીતે બેઠા રાખવાના છે. અને હવે આ બધા અહીંયા બેઠા છે, જોઈ લો કબૂતર ઉપર બેઠા છે. એક કાળું છે, બાકી બધા વ્હાઈટ છે, ફૂલ નથી પણ થોડા કારા ને એવા છે બધા. જોઈ લ્યો વ્હાઈટ આપણી પાસે કેટલા કબૂતર ખબર છે? આ 5 બેઠા, 5 6 છે ને 5 છે. 5 ને આપણું સિરાજી ક્યાંય ગયું? સિરાજી જે દેખાતું નથી આપણું ક્રોસ સિરાજી. આમાં ક્યાંય બેઠું હોય, આમાં બેઠું હોય, આમાં જરી દેખાય છે. અને એની જોડી કીની યાર કરવાની ખબર છે એ કાલના વિડીયોમાં આપણે જણાવી દઈશું. રેડી બેને હવે જો બે ગયા છે. હવે અહીં છે ને આપણે દરવાજો બનાવી નાખશું, જેથી કરીને જોડી બની જાય. તો નથી બનાવવો દરવાજો, નકર દરવાજો બનાવીને 2 દી પૂરા રાખીને કાયમ અંદર મૂકી દઈને એટલે જોડી થઈ જાય. હવે આની યારે જોડી કારણ કે બનાવી જઈશે આપણું સિરાજી. તો મીનકી ઉપાડી લીધું છે, અહીં ક્યાંય મીનકી હોય તો આપણે જોઈ લઈએ. અત્યારે જોકે નથી આવતી, હાનનો આવ્યો ને ત્યારે કબૂતર બે છે ને નીચે રહ્યા હતા. એ સારું ત્યારે મીનકી આવી નહીં, ને કબૂતરને આપણે ઉપાડી લે. અત્યારે આપણે ભાઈ કબૂતર કેટલા છે ને રિયલમાં કહું ને તો ગણીને તમને છે ને બતાવી દઉં. 6 કબૂતર અહીંયા બેઠા છે, 4 આટલામાં છે, 4 ને 4 નીચે છે. રેડી 4 ને 4 8 ને 6 આ એટલે 8 તેરીને 8 ને 9 10 11 12 13 14 કબૂતર છે. આપણા ટાઈગરને ગણી લઈએ તો 15 જેવા કબૂતર થાય છે. 14 15 બચ્ચાને આપણે ગણી લીધું છે. એટલે હજી કેટલા ભાઈના ફોન ને મેસેજ આવે છે, પણ એ ભાઈને હું ખાસ જણાવું છું વિડીયોમાં, બધાને કહું જ છું કે કબૂતર આપણે અત્યારે દેવાના નથી. તો શું કામ ભાઈ મને એને હેરાન કરો છો? બધા મેસેજ કરી, ઇન્સ્ટાગ્રામમાં ફોન કરે, પાછા એમ કે અમિતભાઈ તમે રિપ્લાય આપતા નથી. પણ બધા કબૂતર માગે તો મિત્રો મારે એને કઈ રીતે રિપ્લાય આપવો? એટલે આવી રીતે મારે એને વિડીયો જ બનાવવો પડે. તો વિડીયો ઈવડે એ જોતા નથી. જોતા હોય તો કોમેન્ટ કરો કે આ ભાઈ જોવી એને મેસેજ કર્યો હતો. એટલે કબૂતર મિત્રો અત્યારે એને દેવાના નથી, કારણ કે મીનકી છે ને થોડાક કબૂતર ખાઈ ગઈ છે. નકર તો એને દેવાના હતા, બચ્ચા થાત ને તો. પણ અત્યારે હવે એને દેવાના નથી. 30 40 કબૂતર થાય ને ત્યાં લગી કોઈને કબૂતર દેવાના નથી. આપણા મોરપીસને એ બધા પાછા લાવવાના છે. અને જે ભાઈબંધ હોય ને એને દેવો પડે, કારણ કે એની ઓલે જો આવી 2 કબૂતર હું લાવ્યો છું તો એને કદાચ તમે જોતા હોય તો એને આપણે દેવો પડે પાછા, કારણ કે આપણે અહીંયાથી બોલી કરીને લાવ્યા હોય એટલા માટે દેવો પડે. તો કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ પછી આપણે મોરપીસને કોઈ કેદુના જોયા નથી તો એને આપણે લઈ આવશું. અને એને ઈંડા મૂકી દીધા છે. મોરપીસ જે કબૂતર રહ્યું ને વ્હાઈટ કબૂતરી યારે જોડી થઈ ગઈ છે, અને એની યારે ઈંડા મેકા છે. બચ્ચા કેવા થાય છે એ આપણે અહીંયા જઈને તમને બતાવી દઉં. તો આજનો વિડીયો અહીં સુધી હતો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય.